દ્વારકાધીશ મિત્રો 365 દિવસ વ્લોગિંગનો આજે આપણો દિવસ છે 160મો. તો બાપુ હવાના ફોનમાં ગયા રેડી જોઈ લ્યા, કારણ કે આપણે જવાનું હોય જામનગર પાછું આજે, પણ આજે બાઇક લઈને જવાનું છે. ચાલો જઈએ. પછી બાપુ નીકળી ગયા હતા કાલાવડ જવા માટે કરતા, ડીંગ 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 કરતા જોઈ લ્યો. કેમ લાગે બાકી આપણે હવે કીધા પેટ્રોલ પંપ, કારણ કે પ્રિન્સેસમાં પેટ્રોલ તો પૂરવું પડે, બાકી હાલે નહીં આપણે ખબર. પછી આપણે નીકળી ગયા હતા જામનગર બાજુ જોઈ લઈએ. આપણે જામનગર રોડા ચડી ગયા, હવે જાય જો પછી આપણે જતા હતા જો તમને ગીત સંભળાવું. કરો હો ભગવાનનો ભેડો આવશે ઠાકર વેલો નાથ ગંગાનો રે મેળો નેડે આનંદ છે ગેલો આવશે ગોકુળમાં ગોપાલ આવશે ગોકુળમાં ગોપાલ આવશે ગોકુળમાં ગોપાલ. જો આ વિજરખી ડેમ આપણે અહીંયા ભગત બહુ મજા આવી ગયો, બહુ મસ્ત વ્યૂ હતો આનો, મજા જ આવી ગઈ. પછી કૃષ્ણના નામ લઈને નીકળી ગયા આપણે. જો આ પોગો આવ્યા અમને વિજરખી ડેમથી થોડી બહારમાં જ પોગી જવું આપણે જામનગર. આપણે જો ફાઇનલી એન્ટર થઈ ગયા હતા જામનગરમાં હાઈવે ઉપર. હવે આપણે જવાનું છે જિલ્લા સેવા સદન ગુલાબનગર. એટલે આપણે હવે જાહી ત્યાં આપણે આવી ગયા જો જિલ્લા સેવા સદન જામનગર. અત્યારે કોઈ હતું નહીં એટલે પછી આપણે આવી ગયા પેલા વાળા જોઈ લ્યા. આવું અહીંથી કંઈક લુક લાગે, અને જો કંઈક આવી છે કેવું લાગે જોઈ લઈએ. વર્ક ડન થઈ ગયું આપણું કામ પૂરું. હવે આપણે જઈ ઘરે. આપણું કામ પૂરું નીકળી ગયા પછી ઘરે જવા માટે. આજે તો આપણું ફોર્મ થઈ ગયું સબમિટ. હવે પાછો એક ધક્કો થાય કરી નાખીશું, કાંઈ વાંધો નહીં, હાઈલા રાખે એવું તો. પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ફાઇનલી આપણે પોગી ગયા હતા કાલાવડ, એન્ટર થઈ ગયા હતા કાલાવડમાં જોઈ લ્યા. કાલાવડથી પાન બંધ કરીને બાપુ નીકળી ગયા હતા ઘરે જવા માટે.